ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 મુસ્લિમ લીગની સ્થાપના 1906। અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ જે અપનાવી એના કારણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક વૈમનસ્ય ઊભું થયું અને એ સમયના વાઇસરોય એટલે કે લોર્ડ મિન્ટો અને તેનો હિન્દી વજીર જે મોર્લે તે સાથે મળી હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની એક યોજના કરી। રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ જે ઉપલા વર્ગના મુસ્લિમોને તરફદારી કરી અને અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની એક માગણી એ લોકો પાસે એક મુસ્લિમ સંગઠનની રચના કરવા માટેની કરી અને મુસ્લિમોએ પણ એક જૂથને સમજાવવા માટે અંગ્રેજો એ સફળ રહ્યા। પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં। આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના જે ધાર્મિક વડા જેને આગા ખાન એવું કહીએ છીએ તે છે। ત્યારબાદ ઢાકાના નવાબ સલીમુલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને કેટલાક તેના ખાનગી મંત્રીમાં ખાસ કરીને જે ડનલોપ સ્મિથ તે મહત્ત્વની ભૂમિકા ભજવી તેમણે। મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહેતા તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન છે ગોઠવવામાં આવ્યું। આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોએ નહીં પરંતુ અંગ્રેજોની નીતિ જ છે એની નીપજ હતી। મિન્ટોએ મુસ્લિમોને સહયોગ આપવાની વાત કરી અને એ નીતિથી કામ કરેલું। મિન્ટોને કેટલાક લેખકો જેમાં મુસ્લિમ કોમવાદના પિતા કહે છે ખાસ કરીને મિન્ટોને, એક ઇતિહાસકારે તો એવું કીધું છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લાહ નહીં પરંતુ એક લોર્ડ મિન્ટો જ હતો। ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો, છેવટે હિન્દના ભાગલાના પરિણામો આવેલા। તો આ બધી ચર્ચા આપણે 8માં પણ કરી ચૂક્યા છીએ। ત્યારબાદ ઉગ્ર ક્રાંતિકારી કેટલીક ચળવળો થઈ અને તેનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો તેની વાત કરીએ તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત સૌથી પહેલાં વાસુદેવ બળવંત ફડકે, ત્યારબાદ ઘણા બધા નામો છે જેમાં દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર એ બે બંધુઓ ભાઈઓ, વીર સાવરકર, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજ્યગુરુ, સુખદેવ બટુકેશ્વર દત્ત, રોશનસિંહ, તો આ ઘણા બધા ક્રાંતિકારીઓ રાષ્ટ્રવાદની એક જ્યોત જલિત રાખી। શસ્ત્રો બનાવવાથી માંડીને એનો ઉપયોગ કેમ કરવો એની તાલીમ દરેક યુવાનોને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી। ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને આપણા દેશ વિદેશમાં એ પાછી પ્રસરી પણ ખરા। તેની પૂર્વ ભૂમિકા જે બંગાળના ભાગલા રદ કરેલા તે ચાલેલું આંદોલન હતું। ત્યારબાદ સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં થયું। ત્યારબાદ જહાલવાદ એટલે કે જે ઉગ્રવાદી લોકો અને મવાડ એટલે થોડાક ઉદારવાદી તો બે ભાગલા થયા। કોંગ્રેસની માત્ર અહીંયા ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની જે પદ્ધતિ જે પ્રબળ વિરોધ થયો અને લોકો જેવા સંજોગો પણ પડેલા। અહીંયા ખાસ કરીને જે લાલ બાલ અને પાલની ત્રિપુટી જે જહાલવાદી નીતિ અપનાવી તો હિન્દ યુવા કાર્યકરો જે એક નવું ચૈતન્ય એ લોકોએ રેડ્યું તણે અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની જે ઢીલી પહોંચી જે નીતિ હતી તેને એક આખો નવો વળાંક મળેલો। તો અહીંયા લાલ બાલ પાલ એના વિશે માહિતી આપણે 8માં મળી ચૂકી છે। ત્યારબાદ લોકમાન્ય ટિળક જેને આપણે બાળ ગંગાધર ટિળક, તો એ ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, તો આઝાદી માટેના લડવૈયા માટેનો એક મંત્ર બની ગયો। ત્યારે ભારતના નવયુવાનોનો એક વર્ગ જે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસોનું કામ હાથ ધર્યું। ક્રાંતિકારી લડતના લડવૈયાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપી દેવું એના માટે તત્પર થયા અને આઝાદી પ્રાપ્તિ માટેનો જે બીજાનો પ્રાણ લઈ શકતા હતા તે પણ તેમનામાં હિંમત હતી। ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ તેમજ ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત
ભારતમાં પણ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એ પ્રસરી અને આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લા એ વતન અને ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન એટલે કે પછી ભારત માતા એવું નામ, તો વગેરે જે સંસ્થાઓ છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે એમને વેગ આપ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી મરાઠા, તો આ બધા વર્તમાનપત્રો છે અને કેટલાક સામાયિકો છે, તેમણે પણ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડ એટલે કે જેમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવેલો એ વખતે, હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, તો અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે થઈ એમાં લોકોની ધરપકડ કરાઈ. આ અનુસંધાને દિલ્હીમાં વાઇસરોય હાર્ડીઝ, જેના પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો જે પ્રયાસ છે 13 નવેમ્બર 1909, અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર જે નખાયેલ બોમ્બ, તો આવી ઘણી બધી બાબતો, દ્રષ્ટાંતો અહીંયા આપણે ક્રાંતિકારીઓ દ્વારા થઈ છે. બીજા તબક્કામાં 1920-42માં કાકોરી લૂંટ કેસ થયો, લાહોર હત્યાકાંડ, કેન્દ્રીય ધારાસભા એટલે કે દિલ્હીમાં બોમ્બ નાખવામાં આવ્યો. તો આ બધી પ્રવૃત્તિઓની સહભાગી બનનારા ક્રાંતિવીરો વિશે આપણે અગાઉ જે 8મા ધોરણમાં છે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, તો ગુજરાતની અંદર આપણે સૌથી પહેલાં અરવિંદ ઘોષ નામના વ્યક્તિએ શરૂઆત કરી, પરંતુ તે તો પડદા પાછળ વ્યક્તિ હતા. અરવિંદ ઘોષનો જે ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ તે હંમેશા આગળ રહેતા. વાત છે 1902ની. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા, દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા અને તેમને ત્યાં છોટુભાઈ, અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ ત્યાં મળ્યા અને 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે તે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા દરેક સ્થળે જે મધ્યમ વર્ગના યુવાનો ક્રાંતિને રંગે લગાડ્યા એ લોકોએ. અને અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઘોડાગાડી પર બોમ્બ નાખવાનો એક ક્રાંતિકારી બનાવ પણ બનાવ્યો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં આ બધી યોજનાઓ લખેલી. તેઓ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ તેમણે કરેલો અને ઉપરાંત દક્ષિણા સામાયિકમાં પણ તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશની વનસ્પતિ અથવા દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ, તો આવી શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ થઈ, જેથી અંગ્રેજોને તેમને ખબર ના પડે કે એમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિશે લખાયેલું છે. તો આ બધા પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો હતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી ને ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં પણ ભર્યા અને લડત અટકી નહીં અને સરકાર પણ લાગ્યું કે હવે માત્ર આપણે દમન ચક્રથી શાસન ચાલશે નહીં.